બાળકોમાં બ્રેઇન ટ્યુમર્સ છે એ મોસ્ટ કોમન સોલિડ ઓર્ગન ટ્યુમર્સ છે. ઘણા પ્રકારના કેન્સરસ તેમજ નોન કેન્સરસ ટ્યુમર્સ જેવા કે મેડ્યુલોબ્લાસ્ટોમા, એપેન્ડાઇમોમા, ક્રેનિયોફેરેન્જિયોમા કે એસ્ટ્રોસાઇટોમા ખૂબ જ નાની વયે થતા હોય છે. બાળકોમાં બ્રેઇન ટ્યુમર્સનું સમયસર નિદાન થવું એ ખૂબ જ ચેલેન્જિંગ હોય છે અને આ ચેલેન્જની અંદર મદદરૂપ થવા માટે પેરેન્ટ્સ ખૂબ જ મહત્ત્વની ભૂમિકા નિભાવી શકે છે. જો બાળકમાં વહેલી સવારે માથામાં દુખાવો, ઉલટી ઉબકા સાથે થઈ રહ્યો છે, કાં તો પહેલાંથી કોઈ તકલીફ વગરના બાળકમાં હવે ચાલવામાં, બોલવામાં, સાંભળવામાં કે પછી જોવામાં તકલીફ થઈ રહી છે, બાળકને ખેંચ આવી રહી છે, વાયની તકલીફ થઈ રહી છે કે પછી મગજમાં પાણી ભરી રહ્યું છે, મતલબ કે માથાનો જે ગ્રોથ છે એ બોડી કરતાં વધારે થઈ રહ્યો છે, આમાંથી કોઈ પણ લક્ષણ જણાય તો પેરેન્ટ્સે ન્યુરોસર્જનને તાત્કાલિક કન્સલ્ટ કરવા જોઈએ. MRIથી એક વખત નિદાન થઈ જાય એના પછી જનરલી આ બધા જ ટ્યુમર્સની અંદર ઓપરેશન કરવું ખૂબ જ જરૂરી છે. બાયોપ્સીનો રિપોર્ટ આવી ગયા પછી જનરલી રેડિયેશન કે કિમોથેરાપી પણ આપવી પડી શકે છે. તો મિત્રો, પેરેન્ટ્સમાં પીડિયાટ્રિક બ્રેઇન ટ્યુમર્સ વિશે જાગૃતતા હોવી ખૂબ જ જરૂરી છે. સજાગ રહો, સ્વસ્થ રહો.